चलो विद्यार्थी मित्रों, लास्ट टाइम આપણે ટેન્સીસનો પોઈન્ટ પૂર્ણ કર્યો અને હવે આપણે શરૂઆત કરીએ છીએ વોઇસ. વોઇસના બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે એક્ટિવ વોઇસ અને બીજો પ્રકાર છે પેસિવ વોઇસ. બોર્ડની અંદર મેક્સિમમ અત્યાર સુધી એક્ટિવમાંથી પેસિવના વાક્યો ઘણી વખત પૂછાયા છે, જ્યારે પેસિવમાંથી એક્ટિવના જે વાક્યો છે એ મર્યાદિત પ્રમાણમાં પૂછાયા છે. એટલે આપણે એક્ટિવમાંથી પેસિવ અને પેસિવમાંથી એક્ટિવ બંને જોઈશું. એક્ટિવ વોઇસ એટલે શું? તો એક્ટિવ વોઇસનો અર્થ થાય છે કર્તરી પ્રયોગ અને પેસિવ વોઇસનો થાય છે અર્થ કર્મણી પ્રયોગ. ચલો, જ્યારે આપણે ટેન્સ ચલાવેલું હતું ત્યારે એક વાત કીધેલી હતી કે જેટલા પણ ટેન્સ ચલાવીએ છીએ એની દરેક વાક્ય રચના જે છે એ એક્ટિવ વોઇસની છે. છતાં પણ કેટલાક વિદ્યાર્થી મિત્રો જે ભૂલી ગયા હોય તો વાંધો નહીં, આપણે આ વોઇસની અંદર ફરી પાછી એની ટેન્સની ચર્ચા કરતા રહીશું, એટલે આપણે એની વાક્ય રચનાઓ છે એ પણ આપણને આવડતી રહેશે. તો આપણે પહેલાં શરૂઆત જે કરીએ છીએ વોઇસ, તો વોઇસની અંદર પહેલાં તો તમારે એ જાણવું જરૂરી પડે છે કે વોઇસની અંદર આપણે સબ્જેક્ટની અંદર કેટલીક વખત ફેરફારો થાય છે. તો સબ્જેક્ટના ફેરફારો કરતી વખતે મુખ્ય જે સબ્જેક્ટ છે, આપણે અગાઉ બી કીધું કે પુરુષવાચક સર્વનામ. તો પુરુષવાચક સર્વનામ એટલે કયા? તો પુરુષવાચક સર્વનામ એટલે આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ડે. તો આ બધા પુરુષવાચક સર્વનામ છે. જેટલા પણ પુરુષવાચક સર્વનામ આવશે એટલા બધા જ પુરુષવાચક સર્વનામની અંદર એક્ટિવમાંથી પેસિવના તમારે કર્તામાંથી કર્મમાં ફેરફાર કરવાના રહેશે. ચલો, તો પહેલાં આપણે કોષ્ટક તરફ ધ્યાન આપીએ. તો કોષ્ટકની અંદર એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીએ ત્યારે કર્તામાં થતા ફેરફારો જોઈએ. તો કર્તામાં થતા ફેરફારોની અંદર પહેલું આવશે આઈ. તો આઈનો થાય છે પેસિવમાં બાય મી. ત્યાર પછી વીનું થાય છે બાય અસ. ત્યાર પછી છે યુમાં કોઈ સબ્જેક્ટમાં ફેરફાર થતો નથી એટલા માટે થશે બાય યુ. ત્યાર પછી હીનું થાય છે બાય હિમ. ત્યાર પછી સીનું થાય છે બાય હર. અને છેલ્લે આવે છે ઇટ, એનું થાય છે બાય ઇટ. મોટાભાગે ઈટનો ઉપયોગ જે છે એ થતો નથી, છતાં પણ કોઈ પ્રાણીનું નામ આવે ત્યારે તમારે ઈટનો ઉપયોગ થઈ શકે છે. તો આ ફેરફારો છે કર્તામાં થતા ફેરફારો, એટલે કે એક્ટિવમાંથી પેસિવમાં જ્યારે તમે વાક્ય ફેરવો છો ત્યારે તમારે સબ્જેક્ટની અંદર આ ફેરફારો જોવાના. હવે જ્યારે કેટલીક વખત વાક્યમાં મીથી જવાબ હોય ત્યારે મીનું થાય છે આઈ, એટલે કે કર્મના સ્થાને જ્યારે કર્તામાં ફેરફાર કરવાના હોય ત્યારે મીનું કરવાનું છે આઈ, અસનું કરવાનું છે વી, યુનું તો યુ જ થશે, હિમનું થશે હી અને હરનું થશે સી અને ઈટમાં તો કોઈ ફેરફાર આવતો નથી. તો આ રીતે કર્તાના ફેરફાર કર્મમાં અને કર્મના ફેરફારો કર્તામાં. આપણે કર્તા અને કર્મની વાત કરીએ જ્યારે કોઈ પણ વિધાન વાક્ય રચનાની વાત કરીએ છીએ ત્યારે વિધાન વાક્ય રચનાની અંદર કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દને આપણે ધ્યાન આપીએ છીએ. તો આની અંદર પણ તમારે કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ જે છે એને ધ્યાન આપવાનું છે. જેવી રીતે ટેન્સની અંદર આપણે બધા ટેન્સમાં વાક્ય રચનાઓ જોઈ, તો બધા ટેન્સની અંદર જે વાક્ય રચનાઓ જે છે એ વાક્ય રચનાઓની અંદર એક્ટિવમાંથી પેસિવમાં જ્યારે ફેરવીએ છીએ ત્યારે તમારે જે મુખ્ય વાક્ય રચના આવે છે તેની પર ભાર આપવાનો રહેશે. એક વાક્ય રચના આવડશે એટલે તમારે ધીમે ધીમે બધા જ એક્ટિવ પેસિવના વાક્યો આવડશે. પણ સૌથી પહેલાંમાં પહેલું કે સાદા વર્તમાનકાળનો જો તમને સેન્ટન્સ બનાવતા આવડી જાય એટલે બાકીના ટેન્સના જે વોઇસ છે એ સારી રીતે આવડી શકે છે. તો પહેલાં આપણે ટેન્સની વાત કરીએ તો ટેન્સની અંદર જે પહેલાંમાં પહેલો ટેન્સ કયો હતો? સાદો વર્તમાનકાળ. તો અહીંયા પણ પેસિવની અંદર જ્યારે એક્ટિવમાંથી પેસિવમાં આપણે ફેરવીએ છીએ ત્યારે પહેલાંમાં પહેલો જે ટેન્સ છે તે મુજબ આપણે એક્ટિવમાંથી પેસિવ વાક્ય ફેરફાર કરીશું. ચલો, તો પહેલાં વાત કરીએ સાદો વર્તમાનકાળ.
પહેલાં તો એની આપણે એક્ટિવની વાક્ય રચનાની વાત કરીએ. ચાલો, તો એક્ટિવની અંદર પહેલી વાક્ય રચના સામાન્ય રીતે શું હોય છે? એસ. ત્યાર પછી V1 અથવા તો V5. ત્યાર પછી ક્રિયાપદ એટલે એની બાજુમાં આવશે કર્મ એટલે કે ઓબ્જેક્ટ, અને એક્સ્ટ્રા એટલે કે અન્ય શબ્દોને છેલ્લે આવશે ડોટ. તો સબ્જેક્ટ એટલે કે કર્તા, V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, V5 એટલે ક્રિયાપદના છેડે SKES, ઓબ્જેક્ટ એટલે કર્મ, અને એક્સ્ટ્રા, અને આ છેલ્લે આવશે ડોટ. તો જ્યારે વાક્યની અંદર એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું હશે ત્યારે તમે જે પહેલી ટેન્સની જે વાક્ય રચના જોઈ હતી એ જ વાક્ય રચના અહીંયા પણ આવશે. તો એક્ટિવમાંથી જ્યારે પેસિવમાં ફેરવો છો ત્યારે હવે પેસિવની જે વિધાન વાક્ય રચના છે એની વાત કરીએ. તો પેસિવની વિધાન વાક્ય રચનાની અંદર પહેલું શું આવશે? કર્તાની સ્થાને કર્મ અને કર્મના સ્થાને કર્તા, એટલે એસની જગ્યા પર ઓ અને ઓની જગ્યા પર એસ. ચલો, તો પહેલું આવશે એસની જગ્યા પર કર્મ એટલે કે ઓ પ્લસ અહીં આવશે પહેલું ટુ બીના રૂપો. ચલો, ટુ બીના રૂપો એટલે સાદા વર્તમાનકાળના ટુ બીના રૂપો કયા? એમ, ઇઝ અને આર. એટલે અહીંયા લખી દઈએ છે એમ, ઇઝ અને આર. ત્યાર પછી V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃદંત. ચલો, એ જણાવી દઈએ કે જ્યારે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીએ છે એટલે ક્રિયાપદ ગમે તે ટેન્સમાં હોય પણ તમારે જવાબ તો બધામાં V3 જ લખવાનો છે. કારણ કે અહીં એમ, ઇઝ, આર પ્લસ V3, વોઝ, વેર પ્લસ V3, શેલ કે વિલ પ્લસ બી પ્લસ V3, બધાની અંદર V3નો ઉપયોગ જ થશે. એટલે તમારે V3 પર તમારે અહીંયા ભાર આપવો પડશે. ચલો, ત્યાર પછી આપણે પહેલાં વાત કરી કે કર્તાની જગ્યાએ કર્મ અને કર્મની જગ્યાએ કર્તા. તો અહીંયા પણ આપણે એ જ વાત આવશે. તો અહીંયા આવશે, પહેલાં આવશે બાય, ત્યાર પછી એસ, ત્યાર પછી ઈ, અને છેલ્લે આવશે ડોટ. ચલો, તો જ્યારે પણ એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીએ છીએ એટલે ઓનું સ્થાન એસ લઈ લે છે અને એસનું સ્થાન ઓ લઈ લે છે. એકદમ સિમ્પલ, પહેલાં એકદમ નાના પાયેથી આપણે વાત કરીએ કે જ્યારે વાક્યો હોય છે એક્ટિવમાંથી પેસિવમાં, તો પહેલાં આપણે વાત કરીએ એક સિમ્પલ ઉદાહરણથી. આઈ પ્લે ક્રિકેટ એવરી સન્ડે. ચલો, તો આઈ પ્લે ક્રિકેટ એવરી સન્ડે. તો આઈ તમારો શું કહેવામાં આવે છે? સબ્જેક્ટ. ત્યાર પછી ક્રિયાપદ છે એટલે શું આવશે? V1. ક્રિકેટ એટલે કર્મ એટલે ઓ, અને એવરી સન્ડે છે તો શું તમારો થશે? એ એક્સ્ટ્રા વર્ડ. એટલે યાદ રાખવાનું કે જે સમય અને સ્થળ સૂચવતા જે શબ્દો છે એ બધા શબ્દોને એક્સ્ટ્રા વર્ડ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જો કોઈ કર્મ વિભક્તિની અંદર અસ, મી આવા જેવા શબ્દો આપેલા હશે તો એ અન્ય શબ્દ ગણવા નહીં. એવા શબ્દોને તમારે V3 પછી સ્થાનમાં લખવાના. એ વાક્ય પછી આપણે જોઈએ. તો અત્યારે આપણે સાદા વાક્યની એક વાત કરી છે કે ભાઈ આઈ પ્લે ક્રિકેટ એવરી સન્ડે. તો આઈ પ્લે ક્રિકેટ ઇન એવરી સન્ડે લખીએ તો અહીંયા પહેલી વાક્ય શું થશે? શરૂઆત કરી એક્ટિવમાંથી પેસિવમાં ફેરવો તો એસનું સ્થાન ઓ અને ઓનું સ્થાન એસ, એટલે આઈની જગ્યા પર ક્રિકેટ આવશે અને ક્રિકેટની જગ્યા પર આઈ. તો શરૂઆત આપણે કરીએ છીએ. ચલો, પહેલું આવશે ક્રિકેટ. ચલો, સાદા વર્તમાનકાળની ઓળખ કેવી રીતે થાય? પહેલાં અગાઉ પણ તમને કીધી હતી કે જ્યારે પણ વાક્યમાં V1 અને V5 એટલે કે વાક્યની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ અને ક્રિયાપદના છેડે SKES પ્રત્યેનો ઉપયોગ કરેલો હશે ત્યારે એ વાક્ય તમારું સાદા વર્તમાનકાળમાં છે તેમ સમજવાનું. અને સાદા વર્તમાનકાળમાં વાક્ય આવે એટલે ક્રિયાપદના ટુ બીના રૂપો કયા? એમ, ઇઝ અને આર. તમારા કર્મના આધારે તમારે એમ, ઇઝ, આર લખવો. એક વચનમાં હોય તો કોઈ પ્રશ્ન નથી, કે એક વચનમાં હોય તો શું આવશે? કે ઇઝ આવશે. અને જો વાક્યમાં કર્મમાં મી આપેલું એટલે મી આપેલું હોય ત્યારે મીનો આઈ થઈ જાય અને આઈ સાથે આવે છે એમ. ચલો, એટલે અત્યારે આપણે વાત કરીએ છીએ ક્રિકેટ. ક્રિકેટ કેટલી છે? એક જ છે. તો એક ક્રિકેટ હોવાના કારણે શું આવશે? ક્રિકેટ ઇઝ. પ્લેનું થાય છે પ્લેડ. ત્યાર પછી બાય. ચલો, આઈનું શું થાય છે? આઈનું થાય છે બાય મી. અને પછી અન્ય શબ્દ કયા છે? એવરી સન્ડે. તો એવરી સન્ડેની જગ્યા પર આવશે એવરી સન્ડે. સમય અને સ્થળમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવતો નથી. ચલો, હવે આપણે વાત કરશું એક આ વાક્ય રચના આપણે શાની જોઈ? વિધાનની. તો વિધાન વાક્ય રચનાની અંદર આ રીતે તમારે ધ્યાન આપવાનું. દરેકના આપણે ઉદાહરણો થોડા વધારે જોઈશું, પણ અત્યારે આપણે એક એક સેન્ટેન્સથી સમજાવીશું કે વાક્ય રચનાના આધારે કઈ રીતે જવાબ લખવાનો. ચલો, ત્યાર પછી આપણી બીજી વાક્ય રચના
છે પ્રશ્નાર્થ. એ પહેલાં આપણે નકાર વાક્ય લઈએ. ચલો તો નકાર વાક્ય. નકાર વાક્યની અંદર પહેલું એક્ટિવની જે વાક્ય રચના છે એ વાક્ય રચના તમે અગાઉ પણ જોઈ છે, એ જ વાક્ય રચના અહીં જોઈએ. ચલો પહેલું તો સબ્જેક્ટની જગ્યા પર સબ્જેક્ટ, ત્યાર પછી આવશે આપણે સાદા વર્તમાન કાળમાં જોયું હતું કે નકાર વાક્યમાં શું હતું, ડુ અને ડઝ. તો અહીંયા પણ સવાલની અંદર શું આવશે, ડુ અને ડઝ. એટલું યાદ રાખવાનું કે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવો તો ડુ ડઝનું સ્થાનમાં ફેરફાર થતો નથી, પણ ડુ ડઝ એ તમારા છે એમ, ઇઝ અને આર. તો ડુ ડઝ પ્લસ નોટના સ્થાનમાં કોઈ ફેરફાર આવતો નથી. હંમેશા ડુ ડઝ હોય એટલે ક્રિયાપદનું મૂળ રૂપ શું આવશે, V1. ત્યાર પછી કર્મ અને પછી એક્સ્ટ્રા પ્લસ ડોટ. ચાલો એક્ટિવ માટે પેસિવમાં ફેરવે એટલે પહેલાં સબ્જેક્ટ, ડુ ડઝ, નોટ આવે એટલે યાદ રાખવાનું હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે V1 પ્લસ O પ્લસ E પ્લસ ડોટ. ચલો એક્ટિવમાંથી પેસિવમાં ફેરવો એટલે વિધાન વાક્યની અંદર જોઈએ તો વિધાન વાક્યમાં એસનું સ્થાન O લે એટલે પહેલું આવશે સબ્જેક્ટની જગ્યા પર ઓબ્જેક્ટ એટલે કે કર્મ. ચાલો આમાં પણ ટુ બીના રૂપો હતા, એવી રીતે આની અંદર પણ ટુ બીના રૂપો છે. તો ટુ બીના રૂપો કયા આવશે, પહેલાં એમ, ઇઝ અને આર. એટલે અહીંયા પણ એ જ આવશે એમ, ઇઝ અને આર. ચલો પછી આવશે નકારનું સ્થાન. અગાઉ પણ મેં કીધું નકારની જગ્યા ક્યારે પણ બદલાતી નથી, તો નોટ. ચલો પછી નોટની જગ્યા પર આવશે નોટની બાજુમાં હંમેશા V3 જ આવે છે. યાદ રાખજો B પ્લસ V3, નોટ પ્લસ B પ્લસ V3 હંમેશા સાથે જ આવે છે. એ પછી વાક્ય રચનામાં હંમેશા તમારે ધ્યાન આપવાનું, ખાલી વાક્ય રચનામાં ભવિષ્યકાળમાં એક સામાન્ય ફેરફારો આવશે. ચલો ત્યાર પછી ઉપર કઈ વાક્ય રચના તમે જોઈ શકો છો, V3ની બાજુમાં હતું બાય પ્લસ એસ પ્લસ ઈ. તો અહીંયા પણ બીજો કોઈ ફેરફાર કરવાનો આવતો નથી. તો બાય પ્લસ એસ પ્લસ ઈ પ્લસ ડોટ. ચલો નકાર વાક્યમાં પણ સેમ વાક્ય રચના જ રહેશે, ખાલી ફેરફાર કયો છે, ડુ અને ડઝ. અને ડુ ડઝની જગ્યા પર અહીંયા શું લખ્યું છે આપણે, એમ, ઇઝ અને આર. ડુ ડઝ એ જ તમારા એમ, ઇઝ અને આર છે. નકારની જગ્યા ઉપર જોઈએ, ઉપર પણ નોટ આવતું હોય તો એવી જ રીતે બેઠું વાક્ય નોટ રહેશે અને નોટની બાજુમાં રહેશે V3 ને V3 લખાય એટલે કોઈ પણ વાક્ય રચનામાં કોઈ ફેરફાર આવતો નથી. બરાબર. ચાલો હવે આપણે એના ઉદાહરણ તરફ ધ્યાન આપીએ. બરાબર. ચાલો હવે આપણે નકાર વાક્યના એક ઉદાહરણ પર જોઈએ એટલે એની વાક્ય રચનાનો આપણને ખ્યાલ આવે. ચાલો તો પહેલું વાક્ય જોઈએ કે વી એક્ટિવનું વાક્ય, વી ડુ નોટ એન્જોય ધ મેચ. ચાલો વી ડુ નોટ એન્જોય ધ મેચ એટલે કે અમને મેચમાં મજા આવી નહીં. તો અહીંયા વાક્ય ડુ નોટ અને ડઝ નોટ એટલે મેં અગાઉ પણ કીધું છે યાદ રાખવાનું, ડુ નોટ ડઝ નોટ એટલે એમ, ઇઝ અને આર. ચલો તો આમાં તમારે પહેલાં કર્મ શોધવાનું. કર્મ કયું છે, ધ મેચ. નહીં સમજ પડે તો એટલું યાદ રાખવાનું કે ક્રિયાપદ પછીનો જે પણ શબ્દ આવે એ કહેવાય કર્મ. ગમે ત્યારે પણ ક્રિયાપદ જ્યાં રોકેલું હોય ને ક્રિયાપદની બાજુમાં જે શબ્દ આવે એ તમારો કર્મ. ચાલો તો તમારો કર્મ કયો થયો, ધ મેચ. ચલો તો જવાબ બનાવીએ એક્ટિવમાંથી પેસિવમાં. ચાલો તો પહેલું વાક્ય છે ધ મેચ. સબ્જેક્ટની જગ્યા પર ઓબ્જેક્ટ ને ઓબ્જેક્ટની જગ્યા પર સબ્જેક્ટ. આ ખાસ ધ્યાન રાખવાનું. ચાલો ધ મેચ. મેચ કેટલી છે, એક જ છે અને ડુની જગ્યા પર શું થશે, ઇઝ. ધ મેચ ઇઝ નોટ. ચલો એન્જોયનું V3 શું થાય છે, એન્જોયડ. તો મેચ ઇઝ નોટ એન્જોયડ અને V છે એટલે શું થશે, બાય અસ. કર્તાને ધ્યાન આપવાનું. કર્તામાંથી કર્મમાં જ્યારે પણ ફેરફાર કરો એટલે તમારે વાક્યમાં વી આવે, યુ આવે, હી આવે તો એના શું ફેરફારો થાય છે એ થોડું ધ્યાન રાખવું પડે. જો કે અગાઉના ધોરણમાં પણ આપણે આ વિશે શીખીને જ આવ્યા છે. અત્યારે આપણે બેઝિક વાક્યો તરફ ધ્યાન આપ્યા, આગળ જતાં ધીમે ધીમે હાર્ડ વાક્યો તરફ જઈશું. ચલો આ એક ઉદાહરણ લીધું આપણે શાનું, નકાર વાક્યનું. હવે આપણે એક ઉદાહરણ લઈએ છીએ પ્રશ્નાર્થ વાક્યનું. ચલો પહેલાં તો આપણે પ્રશ્નાર્થની વાક્ય રચના તરફ ધ્યાન આપીએ. તો પ્રશ્નાર્થની વાક્ય રચના. ચાલો
પ્રશ્નાર્થની વાક્ય રચના પહેલી વાક્ય રચના શાની લઈએ? એક્ટિવની. ચલો, એક્ટિવની વાક્ય રચનામાં જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્ય આવે એટલે હંમેશા ડુ અને ડઝ જેવી રીતે તમે નકારમાં ઉપયોગ કરો છો એવી જ રીતે પરીક્ષામાં પણ સવાલની અંદર ડુ અને ડઝ લખેલું હશે. તો પહેલું આવે છે ડુ અથવા તો ડઝ. ચલો, ત્યાર પછી પહેલું આવશે સબ્જેક્ટ, ત્યાર પછી V1, ત્યાર પછી O, ત્યાર પછી E અને પછી આવશે ક્વેશ્ચન માર્ક. પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે ક્વેશ્ચન માર્ક તો હોવાનું જ છે. ચાલો, ત્યાર પછી વાક્યમાં ડુ ડઝ પ્લસ એસ પ્લસ V1 પ્લસ O પ્લસ E પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે વાક્યમાં આપણે એક્ટિવમાંથી પેસિવમાં જ્યારે ફેરવીએ છીએ, ઉપરની વાક્ય રચનામાં અને આ વાક્ય રચનામાં ફરક શું હતો કે ડુ ડઝની જગ્યા પર એસ હતું ને એસની જગ્યા પર ડુ ડઝ હતું. ચલો, હવે ડુ ડઝ હતું એટલે આપણે એક્ટિવમાંથી જ્યારે પેસિવમાં ફેરવીએ ત્યારે પહેલું વાક્ય તમારે સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ આવતું હતું, પણ પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે પહેલું તો તમારે ડુ ડઝ છે તો પહેલાં તમારે નક્કી કરવું પડે તમારું કર્મ. કર્મ કયું છે? ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ જો વિધાનમાં હોય તો તમે સીધું વાક્ય પહેલું ઓબ્જેક્ટથી શરૂઆત કરો છો. નકારમાં હોય તો પણ તમે ઓબ્જેક્ટથી વાક્યની શરૂઆત કરો છો, પણ પ્રશ્નાર્થ હોય એટલે ક્યારે બી ઓબ્જેક્ટથી વાક્યની શરૂઆત થતી નથી. તે સમયે હંમેશા ટુ બીના રૂપોથી જ વાક્યની શરૂઆત થાય છે. તો ટુ બીના રૂપોની વાક્યની શરૂઆત થાય એટલે પહેલું અહીંયા શું આવશે વાક્ય રચનામાં? ટુ બીનું રૂપ. યાદ રાખવાનું, જ્યાં જ્યાં ડુ ડઝ ત્યાં ટુ બીનું રૂપ. બરાબર, ડુ ડઝ આવે એટલે એક જ વસ્તુ એમ, ઇઝ અને આર. ચલો, ટુ બીના રૂપો પ્લસ હવે આપણે પહેલું અહીંયા ઓબ્જેક્ટ આપણે પહેલાં ઊંધું લખતા હતા O પ્લસ ટુ બી ને હવે આવશે ટુ બી પ્લસ O. ચલો, ત્યાર પછી વાક્ય રચનાની અંદર આપણે શું લખતા હતા? O પ્લસ ટુ બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. બરાબર. ચલો, તો ટુ બીનું રૂપ પ્લસ કર્મ. ત્યાર પછી આવશે તમારું V3 એટલે યાદ રાખવાનું બોટ ક્રુડન. ચલો, ત્યાર પછી બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ હવે આપણી પાસે કયો શબ્દ વધ્યો છેલ્લો? એક્સ્ટ્રા વર્ડ જ વધ્યો તો E અને છેલ્લે આવશે ક્વેશ્ચન માર્ક. ચલો, હવે આપણે એક ઉદાહરણ હવે આનું લઈએ. ચલો, પહેલું વાક્ય લઈએ. પહેલું એક્ટિવમાંથી બનાવતી વખતે, તો એક્ટિવમાંથી બનાવતી વખતે પહેલું શું આવશે? ડુ અથવા ડઝ વાળું વાક્ય એક આવશે. તો ડુ ડઝ પ્લસ અથવા આપણે એક જ વાક્ય પસંદગી કરીએ, ડુ યુ એન્જોય અથવા તો વિઝિટ. ડુ યુ વિઝિટ ધ તાજમહલ? ચલો, ડુ યુ વિઝિટ ધ તાજમહલ? તો તમે તાજમહલની મુલાકાત લીધી છે, તમને ક્વેશ્ચન કરેલો છે. તો તમારે યાદ રાખવાનું કે જ્યારે વાક્યની અંદર ક્વેશ્ચન માર્ક આવે તો વાક્યની શરૂઆત હંમેશા ડુ ડઝથી હોય છે અને ડુ ડઝ હોય એટલે પહેલી વાક્ય શું આવે? ટુ બીનું રૂપ. હવે આપણે અહીંયા ઘણી કન્ફ્યુઝ થઈએ. ટુ બીનું રૂપ, પણ પહેલું મેં તમને શું કીધું? ટુ બીનું રૂપ કોના પર આધાર રાખવાનો? ટુ બીનું રૂપ હંમેશા તમારે કર્મના આધારે યાદ રાખવાનો. તો કર્મ કયું છે? ધ તાજમહલ. તો તાજમહલ એક જ છે એટલે તમારું પહેલું શું આવશે? એક્ટિવમાંથી પેસિવમાં બનાવો એટલે કર્મના આધારે નક્કી કરવું પડે. તો પહેલું આવશે ઇઝ. કર્મ કયું છે? ધ તાજમહલ તમારું શું છે? કર્મ. તો ઇઝ ધ તાજમહલ. ચલો, ટુ બીનું રૂપ આવડી ગયું એટલે ઇઝ ધ તાજમહલ. વિઝિટનું થાય છે વિઝિટેડ અને યુનું તો એક જ થાય છે બાય યુ. ક્વેશ્ચન માર્કની જગ્યા પર ક્વેશ્ચન માર્ક. જો કદાચ અહીંયા તમને વાક્યની અંદર ટુડે આપેલું હોય, બરાબર, કે સમટાઈમ્સ આપેલું હોય કે નેવર આપેલું હોય, આવા શબ્દો કદાચ તમને વાક્યની અંદર એક્સ્ટ્રા વર્ડ તરીકે આપ્યા હોય તો તમારે એક્સ્ટ્રા વર્ડનું સ્થાનમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરવાના નથી. બરાબર. અત્યારે આપણે શું વાત કરી કે દરેક પ્રશ્નાર્થ વાક્ય, વિધાન વાક્ય અને નકાર વાક્યના એક એક ઉદાહરણની વાત કરી. તમને કીધું તો આની અંદર આપણે ધીમે ધીમે વાક્યને આગળ વધીએ. પણ વાક્યમાં આગળ વધતા પહેલાં આપણે એક વસ્તુને ધ્યાન રાખવું પડે કે વાક્યમાં કેટલીક વખત કર્મ એક કરતાં વધારે પણ હોઈ શકે છે. બરાબર. તો આવું એક ઉદાહરણ જોઈએ કે જ્યારે વાક્ય કર્મ એક કરતાં વધારે હોય. ચલો, એક એક્ઝામ્પલ તરફ ધ્યાન આપજો. હવે
તો એક વાક્ય છે, મિસ્ટર પટેલ ટીચીસ અસ ઇંગ્લિશ. ચલો, તો મિસ્ટર પટેલ ટીચીસ અસ ઇંગ્લિશ. કદાચ આની અંદર તમારે અન્ય શબ્દ લખવો હોય, ડેઇલી તો ડેઇલી, એવરીડે તો એવરીડે. ચલો આપણે અહીંયા કરી લખી દઈએ છીએ ડેઇલી. ચલો, તો કર્મ હંમેશા બે હોય તેવું કોઈક વખત વાક્ય આવે ત્યારે આપણને ઘણી વખત કન્ફ્યુઝ થઈ જાય છે. કારણ કે આપણે તો મગજમાં શું યાદ રાખેલું છે કે ક્રિયાપદની બાજુમાં આવેલો શબ્દ એ કર્મ કહેવાય. પણ અહીંયા તો ઇંગ્લિશ એ કોઈ એક્સ્ટ્રા વર્ડ નથી. આપણે અગાઉ પણ વાત કરી કે સમય અને સ્થળ આ જ તમારા એક્સ્ટ્રા વર્ડ છે. ચાલો, તો વાક્યની અંદર પહેલાં તો મિસ્ટર પટેલ એ શું છે? એ તમારું વાક્ય સબ્જેક્ટ છે. હવે આમાં આપણે ત્રીજો પુરુષ એક વચન છે એટલે શું લખી દઈએ? SKES. ચલો, તો ટીચીસ એ તમારું શું છે? V5. અહીંયા કદાચ V5ની જગ્યા પર V1 બી હોઈ શકે છે. ચલો, ત્યાર પછી છે O. પણ આની અંદર બે કર્મ છે એટલે O1 અને શું લખીએ? O2. અને ડેઇલી એ તમારો કયો વર્ડ છે? એક્સ્ટ્રા વર્ડ છે. ચાલો, તો હવે એક્ટિવમાંથી આપણે જ્યારે પેસિવમાં જ્યારે વાક્ય ફેરવીએ તો પેસિવમાં જ્યારે વાક્ય ફેરવીએ છીએ એટલે પહેલું તો શું ધ્યાન રાખવું પડે તમારે? કર્મ. હવે આની અંદર તો બે કર્મ છે, અસ પણ છે ને ઇંગ્લિશ પણ છે. આપણે બંને, એવું જરૂરી નથી કે એક જ કર્મ વાક્યમાં હોય તો જવાબ બની શકે. બે કર્મ આપેલા હોય તો વાક્ય કેટલા થાય છે? બે રાય છે. પણ જ્યારે તમે ક્રિયાપદની જે વાક્યમાં જે ક્રિયાપદ છે એ ક્રિયાપદની બાજુના કર્મથી શરૂઆત કરો તો વાક્યની અંદર કોઈ વસ્તુ એડ કરવાની આવતી નથી. પરંતુ જો તમે કર્મ એટલે બે કર્મ O1 અને O2 એટલે શું? તો મુખ્ય કર્મ અને ગૌણ કર્મ. તો મુખ્ય કર્મ અને ગૌણ કર્મ શું એના વિશે બી સમજ આપણે મેળવવી પડે. તો મુખ્ય કર્મ એટલે જ્યારે વાક્યની અંદર ક્રિયાપદનો જે કર્તા જે છે એ કર્તા દ્વારા જે કાર્ય કરવામાં આવે છે એને કરવામાં આવે છે મુખ્ય કર્મ. અને જે દાખલા તરીકે મહેશભાઈ અંગ્રેજી ભણાવે છે, ચલો આ જ વાક્યને આપણે વાત કરીએ પહેલાં કે મિસ્ટર પટેલ અમને અંગ્રેજી ભણાવે છે. તો મિસ્ટર પટેલનું કાર્ય કયું છે? અંગ્રેજી ભણાવવાનું. તો અંગ્રેજી ભણાવવાનું કાર્ય છે એટલે આને કહેવામાં આવે છે મુખ્ય કર્મ. અને કોને કરતા કર્મ ચેન્જ થઈ જાય છે એટલે કે અમને, એટલે અમે એટલે ગૌણ કર્મ કહેવાય. ચલો, તો હવે આપણે વાક્ય જોઈએ. ચલો, તો પહેલું વાક્ય છે અસ. અસનું શું થઈ જાય છે? વી. ચાલો, વી સાથે ટુ બીનું રૂપ શું આવે છે? આર. ટીચનું શું થઈ જાય છે? ટોટ. તો વી આર ટોટ. અને પછી આનું સ્થાનમાં કોઈ બદલાવ કરવાનો નથી. વી આર ટોટ ઇંગ્લિશ બાય મિસ્ટર પટેલ. અને વાક્યની અંદર અન્ય શબ્દનો કોઈ સ્થાનમાં ફેરફાર આવતો નથી. આ વાક્યની વાત કરી કે જ્યારે તમે ગૌણ કર્મથી વાક્યની શરૂઆત કરો છો ત્યારે. હવે આવીએ છીએ મુખ્ય કર્મની વાત. હવે અસથી શરૂઆત કરીએ આપણે. હવે આપણે શરૂઆત કરશું મુખ્ય કર્મ. તો મુખ્ય કર્મ ઇંગ્લિશ છે તો ઇંગ્લિશની જગ્યા પર ઇંગ્લિશ. ચલો, ઇંગ્લિશ કેટલા આવે છે? એક જ આવે છે. તો ઇંગ્લિશ ઇઝ. ચલો, V3 તમને શું આપી દીધું છે? તો ટીચ આપેલું છે તો આનું V3માં પણ એ જ આવે છે, ઇંગ્લિશ ઇઝ ટોટ. બરાબર. પણ હવે અસ આવ્યું છે તો જ્યારે પણ તમે કર્મ બે આપેલા હોય તો બીજા કર્મથી વાક્યની શરૂઆત કરો તો તેના માટે તમારે આગળ શું લખવું પડે? ટુ. જેમ ઇંગ્લિશમાં તમે ઇંગ્લિશ જ બેઠું લખી દીધું પણ આની અંદર ટુ અને પછી શું આવશે? અસ. અને બાકીનું વાક્ય તો બેઠું જ લખવાનું છે, બાય મિસ્ટર પટેલ ડેઇલી. ચાલો, હવે પછી આપણે જે વાક્યો છે એ વાક્યોને થોડા નકાર અને પ્રશ્નાર્થ સાથે જોતા જઈએ છીએ. ચાલો, તો હવે પહેલું વાક્ય છે રાહુલ brings a new bat. ચાલો, તો તમારું કર્મ કયું થયું? a new bat. તો a new bat is બ્રિંગનું V3 થાય છે બ્રોડ. BROUGHT એટલે બ્રોડ. અને બાય રાહુલ. ચાલો, ત્યાર પછી નકાર વાક્ય એક જ જોઈએ. ચલો, હી ડઝ નોટ ટેક
અ બેગ. ચલો તો આમાં તમારું કર્મ શું થયું? અ બેગ. તો અ બેગ. ચલો બેગ કેટલી છે? એક જ છે. એમ પણ આપણે અગાઉ વાત કરી ડુડસની જગ્યા પર એમ ઇઝ અને આર, નકારની જગ્યા બદલાતી નથી. ચલો ટેકનો V3 થાય છે ટેકન. તો બેગ ઇઝ નોટ ટેકન, હીનું થાય છે બાય હિમ. ચલો એટલે વાક્યની અંદર પહેલું આવશે કર્મ એટલે અ બેગ, એમ ઇઝ આર છે એટલે ડુડ ઇઝ, નકારની જગ્યાએ નોટ, અને ટેકનું થાય છે ટેકન, અને હીનું થાય છે બાય હિમ. બરાબર. અને એક થર્ડ વાક્ય ક્વેશ્ચન માર્ક વાળું જોઈએ. ચલો ડુ યુ એન્જોય ધ ગેમ? ચલો ડુ ડઝ એટલે એમ ઇઝ અને આર એ તમારે કર્મના આધારે નક્કી કરવું પડે. તો કર્મ કયું છે? ધ ગેમ. એટલે અહીંયા શું આવશે? ઇઝ ધ ગેમ. એન્જોયનું થાય છે એન્જોયડ, બાય યુનું થાય છે યુ. ચલો ક્વેશ્ચન માર્કની જગ્યા પર ક્વેશ્ચન માર્ક. ટૂંકમાં આ વાક્યો આપણે જે સાદા વાક્યો છે અને જે બે કર્મવાળા વાક્યો છે એની આપણે વાત કરી. આના આધારે આપણે જે વાક્ય હું તમને કરવા માટે આપું છું એ વાક્ય તમે કરીને આવજો. હવે વાક્યની અંદર ફરીથી એક વખત આપણે ધ્યાન રાખી દઈએ જેટલું આપણે સાદો વર્તમાનકાળ ચાલેલું છે. સાદો વર્તમાનકાળમાં આપણે એક્ટિવ વોઇસની વાક્ય રચના જોઈ. એક્ટિવ વોઇસની વાક્ય રચના જોઈ એની અંદર આપણે પહેલું જોયું એસ પ્લસ V1 અથવા V5 પ્લસ ઓ પ્લસ ઈ, અને જ્યારે કર્મમાં ફેરવીએ છીએ ત્યારે કર્મની અંદર ફેરવીએ એટલે પહેલાં ઓ પ્લસ ટુ બીનું રૂપ પ્લસ V3 પ્લસ બાય પ્લસ એસ પ્લસ ઈ. બરાબર. વિધાન વાક્ય આવે એટલે તમારે આ વસ્તુ ધ્યાન રાખવાનું. નકાર આવે એટલે ડુ ડઝ હશે, પ્રશ્નાર્થ આવશે એટલે ડુ ડઝ હશે. પણ તમારે યાદ રાખવાનું જે વાક્ય રચના આમાં જોઈ એ જ વાક્ય રચના આમાં પણ આવશે. તો ડુ ડઝની જગ્યા પર માત્ર ફેરફાર શું કરવાનો છે? એમ ઇઝ અને આર. ચલો એક વખત ફરી પાછા જોઈ લઈએ ફટાફટ. ચલો વિધાન વાક્ય આપણે વાત કરી, નકાર વાક્ય વાત કરી, પ્રશ્નાર્થ વાક્ય વાત કરી. બરાબર. ચલો તો એક વખત ધ્યાન આપી દઉં. વિધાન, નકાર અને પ્રશ્નાર્થ પર અત્યારે જ વાત કરી. હી એન્જોય પાર્ટી, ધ પાર્ટી ઇઝ એન્જોયડ બાય હિમ. ત્યાર પછી વી ડુ નોટ એન્જોય ધ મેચ, તો ધ મેચ ઇઝ નોટ એન્જોયડ બાય અસ. બરાબર. ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્યની અંદર જોઈએ તો ડુ યુ વિઝિટ ધ તાજમહેલ, તમારું કર્મ છે ધ તાજમહલ. તો વાક્યની અંદર ડુ આવે એટલે કર્મમાં તમારે એક જ વચનમાં છે એટલે ઇઝ ધ તાજમહલ. વિઝિટનું થાય છે વિઝિટેડ, અને યુનું થાય છે બાય યુ. જ્યારે બે કર્મ આવે છે તેની ખાસ તમારે ધ્યાન આપવાનું. જ્યારે બે કર્મ આવે છે તો પહેલું છે અસ અને બીજું છે ઇંગ્લિશ. તો જ્યારે પણ વાક્યમાં તમારે પહેલા કર્મ, અગાઉ બી વાત કરી, મુખ્ય કર્મ અને ગૌણ કર્મ, મુખ્ય કર્મથી જ્યારે શરૂઆત કરો ત્યારે તમારે વાક્યની અંદર ટુનો ઉપયોગ કરવાનો છે, અને ગૌણ કર્મથી જ્યારે શરૂઆત કરો ત્યારે તમારે વાક્યમાં ટુનો ઉપયોગ કરવાનો નથી. તો દાખલા તરીકે અસ છે તો અસનું વી આર ટોટ ઇંગ્લિશ બાય મિસ્ટર પટેલ, અને આનાથી શરૂઆત કરો તો શું થાય? ઇંગ્લિશ ઇઝ ટોટ ટુ અસ બાય મિસ્ટર પટેલ. અહીંયા કેટલાક વાક્યો આપણે જોયા. બરાબર. જેનું તમારે ધ્યાન રાખવાનું કે ભાઈ વાક્યમાં સબ્જેક્ટ હોય તેની જગ્યા પર ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટની જગ્યા પર સબ્જેક્ટ, ડુ ડઝની જગ્યા પર એમ ઇઝ આર, અને ક્વેશ્ચન માર્કવાળા વાક્ય હોય તો પહેલાં તમારે વાક્યની શરૂઆતમાં એમ ઇઝ આર. ઓકે.